આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોના પાકો ફેલ ગયા છે। તુવેરના પાકમાં ભારે નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે। ખેડૂતો સરકાર પાસે સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। 500 વીઘા જમીનમાં વાવેલા તુવેરનો પાક નિષ્ફળ ગયો। જૂનાગઢ માંગરોળ પંથકમાં ખેડૂતોનો તુવેરનો પાક ફેલ ગયો છે। ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તુવેરની ફરી એકવાર વાવેતર કરવાનો વારો આવ્યો છે। જૂનાગઢ માંગરોળમાં ખેડૂતોની તુવેર દાળ વાવેતર ફેલ થઈ છે। ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો। ખેડૂતોનો કહેવા મુજબ સર્વેની માત્ર વાતો થઈ છે, પરંતુ ગ્રાઉન્ડ પર કોઈ સર્વે થયો નથી। હાલ ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો અને ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। 500 વીઘા જેટલી જમીનમાં તુવેરનો પાક વાવવામાં આવ્યો હતો, પરંતુ આ પાક ફેલ થયો છે અને ખેડૂતો હાલ તો લાચાર બન્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર સંજય અમારી સાથે લાઈવ જોડાયા છે। સંજય, જૂનાગઢના માંગરોળમાં ખેડૂતોની તુવેરનો પાક નિષ્ફળ ગયો છે। ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। શું કહેવું છે ખેડૂતોનું? જે પ્રથમ વાત કરવામાં આવે તો જે માંગરોળ તાલુકાનું સુલતાનપુર ગામ છે, ત્યાં 500 વીઘા જેટલી જે જમીન છે, જેમાં ખેડૂતોને તુવેરનું જે વાવેતર કરેલું હતું, જે ફેલ થયું છે અને ખેડૂતોએ બીજી વખત જે તુવેરનું વાવેતર કર્યું તેમાં પણ નુકસાની હાલ ભોગવી રહ્યા છે ખેડૂતો। આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાયેલા છે, મળીશું કેટલાક ખેડૂતો। શું કહેશો આજે તમારો તુવેરનો પાક નિષ્ફળ ગયેલ છે અને બધે જેટલા ખર્ચા અમે તુવેરમાં કર્યા એ બધી અમને માથે પડ્યા અને લાખો રૂપિયાની નુકસાની આજે છે અને પાછું એમાંય પાછી વાવી એ પણ સુકાતી જાય છે, તો અમે શું કરીએ આજે? જી સંજય, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે।